વેલકમ ટુ ધીસ વિડીયો. તમે જોતા હશો તમારી આસપાસ એવા ઘણા લોકો છે કે જે લોકો મરવા માટે હંમેશાના માટે તૈયાર જ રહેશે, પરંતુ એ લોકો છે એ ક્યારેય મરતા નથી. વાત કઈ છે આપણે સ્પષ્ટ રૂપે સમજીએ. ઘણા બધા લોકો છે કોઈ પણ વસ્તુ કરતા પહેલાં છે ડરે છે, અને જીવનમાં કોઈ નવી વસ્તુ કરવી છે, એક નવી મોમેન્ટ આવે છે, એક નવો ટાસ્ક આવે છે, તો ત્યારે છે એ ડરીને છે એ જીવન જીવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધા જ લોકો વાત સમજી લે કે જ્યાં સુધી જીવન છે, આપણા બોડીનો, આપણા શરીરનું નેચર છે કે એ ડર દેશે જ, પરંતુ એ ડરને ઓલવેઝના માટે બ્રેક કરવો, એ ડરથી છે આગળ નીકળી જવું, એ છે આપણા જીવનનો છે સૌથી મોટો ટાસ્ક છે. તમે જો તમારા જીવનમાં કે લોટ્સ ઓફ એવી વસ્તુ છે કે જે જ્યારે તમે કરો છો ત્યારે તમને ડર લાગે છે, પરંતુ શું ડરવાથી કશી જ વસ્તુનો ફાયદો છે? શું ડરવાથી છે એ તમારા જીવનમાં કોઈ પણ વસ્તુનો છે બદલાવ આવવાનો છે? શું ડરવાથી છે તમારી આસપાસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બદલવાની છે? તો સ્પષ્ટ રૂપે ઉત્તર છે કે નહીં. ડરવાથી છે એ કશી જ વસ્તુનો છે ફરક નથી પડવાનો. ડર છે એ ઓલવેઝના માટે તમારી એનર્જીને ખાશે. ડર છે જે ઓલવેઝના માટે છે તમારી એનર્જીની જે ફ્રીક્વન્સી છે, તમારી જે વિચારવાની ફ્રીક્વન્સી છે, હંમેશાને માટે એને નીચેના સ્તર ઉપર લઈ જશે, કે જે તમને મજબૂર કરશે આળસુ થવા માટે, જે તમને મજબૂર કરશે ઓવરથિંક કરવા માટે. શું કરવાનું આપણે એ થાય છે કે જે ડર છે એ વસ્તુને બ્રેક કરવા માટે એ વસ્તુ સૌથી પહેલાં કરવાની થાય છે કે જેમાં ડર છે. હવે કોઈ સ્ટુડન્ટ છે કે જે સ્ટુડન્ટને સર સાથે ક્વેશ્ચન પૂછવામાં છે અને ડર લાગે છે, તો શું કરવું? કે સર છે ખીજાશે તો, પરંતુ આ વાસ્તવિકતા નથી. સર છે એ ખીજાવાના નથી. મે બી ઘણા બધા એવા હોઈ શકે, પરંતુ એનું એ પણ આપણે એસેન્સ ના કાઢી શકીએ કે બધા જ એવા હોય છે. પરંતુ જ્યારે મોમેન્ટ આવે છે, સરને છે ક્વેશ્ચન પૂછે છે અને એના મનમાંથી એ ફિયર નીકળી જાય છે કે સર છે એ ખીજાય છે, અને એ લેવલ પાર કરી લીધું. ધેટ્સ વાય એવરી સિંગલ પ્રોબ્લેમ છે, એવી જ રીતે એવરી સિંગલ મોમેન્ટ છે કે જેમાં આપણે ડર લાગે છે, જેમાં આપણે ફિયર અનુભવીએ છીએ, એ વસ્તુ સૌથી પહેલાં કરીએ. અને હું તમને સાચી વાત કરું તો આપણે ફસાઈ ત્યાં જઈએ છીએ કે આપણે ઓલ ટાઈમ છે કોપી જ કરીએ છીએ. આપણે મજા આવે છે બીજા જેવું વ્યક્તિત્વ બનાવવામાં, પરંતુ બીજા જેવું વ્યક્તિત્વ બનાવવું છે એમાં કોઈ દમ નથી. એમાં તમે તમારી છે નેચરલિટી ખોઈ બેસો. તમારું જે પીક પોટેન્શિયલ છે એ તમારું પીક પોટેન્શિયલ જ છે, એમાં તમે ખોઈ બેસો છો. તમે કોઈ વસ્તુ જોશો એ પછી રસ્તા ઉપર તો હોય તો પણ ભલે, અથવા કોઈ પણ સફળ વ્યક્તિ હોય, તમે જ્યારે એને જોવો છો પોતાની જાતને છે એ જગ્યા ઉપર રાખીને છે કમ્પેર કરવા માંડો છો, અને પછી શું થાય છે? તમારી પાસે સ્કિલ નથી, તમારી પાસે આવડત નથી, પરંતુ તો પણ તમે છે એને કમ્પેર કર્યા કરો છો, અને એન્ડ ઓફ ધ સ્ટેજ તમે છે નિરાશ થઈને બેસી જાઓ છો. એટલા માટે કમ્પેર ના કરો. તમારી જે પોતાની ઓરિજિનલ છે એક આવડત છે, અને ઓરિજિનલ જે આવડત છે એની ઉપર જ ધાર કરવાનું શરૂ કરો. આ દુનિયામાં જે કોઈ પણ વ્યક્તિ પેદા થાય છે એ વ્યક્તિનો અધિકાર છે કે જે સંઘર્ષ કરે છે એને સફળતા મળવી નિશ્ચિત છે. કેમ કે સંઘર્ષ છે ને એ હક છે કે તમે સંઘર્ષ કરી શકો છો, પરંતુ તમે જો સંઘર્ષથી જ ભાગવા માંગતા હોય તો આ દુનિયા પાસે કોઈ ઓપ્શન્સ નથી. નબળા લોકો માટે, નબળા અને ઢીલી માનસિકતાવાળા લોકો માટે આ દુનિયા પાસે કાંઈ ઓપ્શન જ નથી. આ દુનિયા છે બસ તમને છોડી દેશે. પરંતુ જ્યારે મોમેન્ટ આવશે કે તમે સ્વીકાર કરશો કે હવે ભળવાન માનસિકતાની સાથે જીવવાનું થાય છે, ત્યારે જ કંઈક નવો રંગ આવશે. અધિકાર છે એને હાસિલ કરવો પડે છે, અધિકારને ખેંચવો પડે છે. અધિકાર ક્યારે પણ કોઈ સામેથી છે તમને નથી આપતો. આઝાદી છે તો આઝાદીને હાસિલ કરવી પડે છે, સંઘર્ષથી હાસિલ કરવી પડે છે. એને કોઈ ફુકટમાં નથી દેતું, એને કોઈ ફ્રીમાં નથી દેતું. એવી જ રીતે આપણા જે અધિકારો છે, જેને પણ તમે માની રહ્યા હોય, એ સંઘર્ષથી હાસિલ કરવા જોશે.